મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં આજે ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત ગૌમાતાના સન્માન અને સુરક્ષા મુદ્દે મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી હતી. ગૌભક્તો, સંત સમાજ અને સ્થાનિક નાગરિકો દ્વારા તાલુકા કક્ષાના અધિકારીઓને આવેદનપત્ર સોંપી ગૌવંશના રક્ષણ માટે કડક અને એકરૂપ કાયદાની માંગ ઉઠાવવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત ગૌમાતાને રાષ્ટ્રમાતા અથવા રાષ્ટ્ર આરાધ્યા તરીકે સંવૈધાનિક દરજ્જો આપવાની માંગ સાથે સમગ્ર દેશમાં ગૌહત્યાને સંપૂર્ણ પ્રતિબંધિત કરવા કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. સાથે જ ગૌવંશની તસ્કરીને સંજ્ઞેય અને બિનજામીનપાત્ર ગુનો જાહેર કરવા, કેન્દ્રીય ગૌસેવા મંત્રાલયની સ્થાપના કરવા અને સમગ્ર દેશમાં એક સમાન ગૌરક્ષા કાયદો લાગુ કરવાની પણ માંગ કરવામાં આવી છે. આવેદનપત્રમાં ભારતીય સંવિધાનના અનુચ્છેદ 48 અને 51A(G) નો ઉલ્લેખ કરી ગૌવંશના રક્ષણને રાજ્યની ફરજ ગણાવવામાં આવ્યું છે. ગૌવંશ આધારિત પ્રાકૃતિક ખેતી, પંચગવ્ય સંશોધન, ગૌશાળાઓ માટે સહાય, ગ્રામ પંચાયત સ્તરે નંદીશાળાની રચના, ગૌચર જમીનનું સંરક્ષણ તેમજ માર્ગ અકસ્માતોમાં ઘાયલ ગૌવંશ માટે ગૌ એમ્બ્યુલન્સ અને ટ્રોમા સેન્ટર જેવી સુવિધાઓ ઊભી કરવાની પણ માંગ ઉઠાવવામાં આવી છે. ગૌ સન્માન આહવાન અભિયાન સાથે જોડાયેલા આગેવાનોનું કહેવું છે કે ગૌવંશ માત્ર ધાર્મિક આસ્થાનું નહીં પરંતુ દેશની ગ્રામ્ય અર્થવ્યવસ્થા અને કૃષિ સંસ્કૃતિનું પણ મુખ્ય આધાર છે. તેઓએ સરકારને ગૌવંશના રક્ષણ માટે તાત્કાલિક અને અસરકારક પગલાં લેવા અપીલ કરી છે. સ્થાનિક ગૌભક્ત આગેવાન जी जय गौ माता जय गोपाल। पूरे भारत में गौ माता के सेवा सुरक्षा और सम्मान हेतु चलाए जा रहे गौ सम्मान आह्वान अभियान के निमित्त आज महीसागर जिले की बालासिनोर तहसील में हम यहाँ के तालुका अधिकारी को प्रार्थना पत्र सौंपने आए हैं जो गौ माता की सेवा सुरक्षा और सम्मान निश्चित हो सके, इसलिए पूरे तालुका के साथी गौ भक्त गौ प्रेमी मिलकर आज हम यहाँ पधारे हुए हैं। आपका उद्देश्य क्या है? हमारा उद्देश्य है कि गौ माता को जो सम्मान हमारे शास्त्रों में जो वर्णित था वो सम्मान से गौ माता भी वंचित है, जिसमें 3 मुख्य मांगे हमारी सरकार से है कि गौ माता राष्ट्रमाता के पद पर विराजमान हो, गौ माता हेतु केंद्रीय कानून बने और पूरे भारत से गौ हत्या का जो कलंक लगा हुआ है वो समाप्त हो। क्या नाम है आपका? हमारा नाम श्री राम शर्मा है, मध्य प्रदेश के उज्जैन जिले से निवासरत हैं। जी शरण में लाना है, शरण में